નમસ્કાર. ગુજરાતી વાર્તાની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તાનું શીર્ષક છે ગળચટ્ટા વખ અને વાર્તાના લેખક છે શ્રી ચુનીલાલ મળિયા. ગલોફા ફાટી જાય એટલા બધા ગાલ ફૂલાવીને ઝાખરો મદારી એની ધોળી ફૂલ જેવી કોડીઓ અને આભલાએ મઢેલી મોરલીમાં લુહારની ધમણની ઝડપે હવા ઠાંસીએ જતો હતો. ખરેખરી રમત જામી હતી. હજી ગઈકાલે જ ઉજળિયા ખરાબાના રાફડામાંથી પકડેલું ફૂફાડા દેતું નાગ નાગણીનું જોડલું અટાણે પાડેલ પઢારેલ પોપટની જેમ હાથ વા ઊભું થઈ ઝાખરાની મોરલી ઉપર સુપડા જેટલી ફેણ ફૂલાવીને હકડે ઠઠ ડાયરા વચ્ચે ડોલી રહ્યું હતું. નાગ નાગણીનું ડોલન વધતું ચાલ્યું તેમ તેમ ગોઠણિયાભર બેઠેલો ઝાખરો વધારે ને વધારે ઉભળક થતો ગયો. પેટની ઊંડી ઊંડી બખોલોમાંથી જાણે કે પ્રાણવાયુ ખેંચી લાવી ને ગલોફા વાટે મોરલીમાં ઠાલવતો જતો હોય એમ એની હર ક્ષણે તંગ બનતી જતી મુખ મુદ્રા ઉપરથી લાગતું હતું. કારણ હતું જિંદગીભરમાં કોઈની મૂઠ કે મંતરમાં ન આવે અને આવે તો પણ કેમેય કર્યા કરંડિયે ન પૂરાય એવા ઘઉંલા દેવાંશી નાગ નાગણીને ઝાખરાએ બાપ તરફથી વારસામાં મળેલી અને અજોડ ગણાતી વિદ્યાને બળે કરંડિયામાં પૂર્યા હતા. અને આજે એમની પેલી જ રમત અટાણે રોંઢાટાણે ગામના ઠાકોરના આગ્રહથી માંડી હતી. પાંચિકા જેવા બાજરાના કણોથી લથબથ બનીને ઉગી નીકળેલા ડુંડા સીમને વાયરે ઉત્તર દખણ ડોલતા હોય એ મોરલીના મીઠા મધ લઈ અને હલનચલનની દિશામાં નાગ નાગણી ડોલીએ જતા હતા. જોનારા સૌ એકાકાર થઈ ગયા હતા. સૌની આંખો એના ઉપર મંડાયેલી હતી. ઝાખરાના જીવનની આ સર્વોચ્ચ ઘડી હતી. પિતાએ જે વિદ્યા પુત્રને શીખવી હતી અને જેની ઉપાસના અર્થે અત્યંત કઠિન કરી પાડવાની હતી એ સાધનાની સિદ્ધિની આ ઘડી હતી. વર્ષો પહેલા જે વિદ્યાની સિદ્ધિ અર્થે પોતે પાવિત્ર જાળવવાને અસમર્થ બનેલો એ વિદ્યા એળે ન જાય એવા લોકોત્તર આશયથી લધુ ડોસાએ પોતાના એકના એક પુત્રને ઉપાસક બનાવ્યો હતો. સાથોસાથ એમાં રહેલી કઠિનતા અને જોખમીપણાથી પણ પુત્રને સાવચેત કર્યો હતો. જાલંધર જોગીઓ પાડે છે એના કરતાંય વધારે આકરું સાધુત્વ આ ઉપાસનામાં જરૂરી છે. એ વિદ્યાની સિદ્ધિ માટે મન, વચન અને કાયા ત્રણેયનું પાવિત્ર્ય અનિવાર્ય છે. એમાં જરીકે ચૂક થાય એટલે સાધનાના શિખર ઉપરથી સીધા સડેડાટ તળેટીમાં પછડાવાનું. ઝાખરો એ વેળા નાનો હતો. એ વખતે બાપ જ્યારે જનાવરનો કરંડિયો ખભે નાખી ગામે ગામ ફરતો, ઝાખરો એની મોરલી, તુંબડું, રાફડિયાની કોથળી, અલક મલકની ચીજો ઠાંસવા માટેનો ટાટનો સડેલો કોથળો વગેરે સાથે લઈને જતો. બાપની નજર જનાવરો પર હોય ત્યારે પ્રેક્ષકો તરફથી ફેંકાતા પાઈ પૈસા ધૂળમાંથી વીણી લેવાનું કામ ઝાખરો કરતો. રમત શરૂ થતા પહેલા ડુગડુગિયું વગાડીને છોકરાઓની અને પછી મોટાઓની ઘીંગ ભેગી કરવાની, પટને વાળી ચોડીને સાફ કરવાનો, કોથળામાંથી નોળિયાને બહાર કાઢી ભોંયમાં એનો ખિલ્લો ઠપકારવાનો વગેરે ક્રિયાઓ ઝાખરો જ કરતો. લધુ એ સમય દરમિયાન ધતુરો ફૂંકીને તૈયાર થતો અને રમત ખતમ થાય ત્યારે સૌ છોકરા ધીરેથી ચપટી લોટ ને કાં તો રોટલો ન લઈ આવે એની માયુના સમ એવું ધમકી ભર્યું ફરમાન કરતો. ત્યારે બીકણ છોકરા જે કાંઈ એઠા અજીઠા રોટલાના બટકા લાવ્યા હોય તે ઉઘરાવીને ટાટના કોથળામાં ભરવાનું કામ પણ ઝાખરો જ કરતો. દિવસ આઠમીએ બાપ દીકરાને નાગરિકની વસાહતોની બહાર ચાલ્યા જવું પડતું. એવો એક અણલખ્યો સર્વવ્યાપી સિરસ્તો હતો. આમાં જરીકે શરત ચૂક થાય તો પોલીસના ભાઠા ખાવા પડતા. આમે ઝાપા બહાર નીકળતી વેળા
એમનો સઘળો સાજ સરંજામ પસાયતાને બતાવવો પડતો. રખેને કોઈ ઉજળિયાતનું છોકરું તફડાવી આ કરંડિયામાં પૂરી દીધું હોય તો દૂર દૂર વગડામાં જઈને બાપ દીકરો દિવસભર ઉઘરાવેલા રોટલા કોથળામાંથી બહાર કાઢતા અને જો રોટલા ઓછા પડે ને તો લધુ પોતે ભૂખ્યો રહી ઝાખરાને પેટભર જમાડતો. ઠીબડીમાં દૂધ રેડીને સાપને પાતો. કોઈ વાર આંબલાની ઝીણી ચારણીમાંથી ચડાતી ચાંદનીના કિરણો ઝાખરાના ફૂલ ગુલાબી ફૂટડા મોં ઉપર સંતા કુકડી રમી જતા. ત્યારે એટલી જ ફૂલ ગુલાબી અને ફૂટડી ઝાખરાની મૃત માતા લઘુને યાદ આવી જાતી અને મનને જાગૃત કરી દેતો. એની વાહે ગાંડો થાવા ગયો ને ઈમાં જ મારી લાખ રૂપિયાની વૈદા ખોઈ બેઠો. વૈદા ધારીને તો વળી અસ્ત્રીના મોહ પમાતા હશે. ભલભલા ભોરિંગારે બાથોડા ભીડવાના. એમાં જરાક જો શરત ચૂક થઈ તો ઝપટભેરમાં જીવ લઈ લે. એનો ઇલમ જાણવો તો અઘરો છે, પણ એને જાણ્યા પછી જીરવી જાણવો ઈતી અઘરો છે. કાચા પોચાના એમાં ગજા નથી. પારો પચાવવા જેવું ઈ કઠણ કામ છે. સિંહણનું દૂધ ઠારવા હારું તો સોનાનું ઠામડું જોઈ. ઠીકરાના ઠીબડે ઈ ન ઠરે. ગંગા માને આ ધરતી ઉપર ઉતરવા ટાણે જટાધારીએ પંડીએ આવવું પડ્યું તું. બરોબર આ જ સમયે લધુમાં રહેલો દુર્દમ્ય મહત્વાકાંક્ષી પણ સળવળીને બેઠો થતો. લધુના કાનમાં ઘણ બોલાવતો, તારી અધૂરી મનેખા દીકરા પાસે પૂરી કરાવજે. માંડ કરીને હાથ લાગેલો ઇલમ એડે જવા દેતો નહીં. તારાથી ના થયું ઈ દીકરા પાસે કરાવજે ને આખા પંથકના મદારી ને ગારુડીઓના અરમાન ઉતરાવજે. આવા અહમથી પ્રેરાઈને એણે ઝાખરાને કછોટા બંધ બ્રહ્મચારી બનાવ્યો. સાધક માટે જરૂરી એવી અનેક આકરી કરી ઝાખરાને પાડવી પડતી. નાનપણથી જ ઝાખરો કોઈ ભેખધારી સાધકના જેવું કઠણ અને મનોનિગ્રહી જીવન જીવતો. 6 મહિનાની છોકરી સામે ઊંચી આંખ કરી ન જોવે. સ્ત્રીની આખી જાતને પોતાની માં બેન સમાણી ગણે. કોઈની અઘરણી કારજ કે વરસીનું નિષિદ્ધ ભોજન ના જમે. ઢોલ તાંસાના અવાજ ન સાંભળે. કોઈનું એઠું કે બોટેલું પાણી ન પીવે. પોતાના 8 અંગ ચોખ્ખા રાખે. પગરખાને 3 વાર ખંખેરી ને મંત્ર બોયલા વિના પગમાં ન ઘાલે. કોઈ અપવિત્ર માણસને ભૂલથી અડાઈ ગયું હોય તો માથા બોળ નાઈ નાખે. જુવાનીમાં આવતા તો ઝાખરાએ કડાયેલા મોરના જેવું રૂપ કાઢ્યું. બાપના ચહેરાનું પૌરુષી જોમ અને માના ચહેરાની મૃદુતા સમપ્રમાણ મિશ્રણ પુત્રના અંગે અંગમાં ઉતર્યું હતું. ઉગ્ર મનોનિગ્રહ અને ઇન્દ્રિય દમનની દીપ્તિ એના નમણા અને ઘાટીલા મોં ઉપર ઝળહળી ઉઠી હતી. તપસ્વીની પ્રતિભા અને આંજી નાખતી મુખમુદ્રા સાથે આવડી તરુણ વયમાં કરેલી કલા સાધનાની સુકુમારતા ઝાખરાની એકે એક રેખામાંથી નીતરતી હતી. સાધનાનો પહેલો પ્રયોગ એણે નાગ નાગણીના એક જોડલા ઉપર કર્યો. રાફડીએ ખેતર એક જોડલું છે અને ભલભલા મદારીઓ મોરલી ફૂંકી ફૂંકીને મરી ગયા, છતાં જનાવર રાફડામાંથી ઘોડાએ ઊંચા નથી કરતા એવી એક વાયકા હતી. ઝાખરાએ જઈને પોતાની રંગીત ધોળા ફૂલ દાંતની 32 જેવી ચકચકતી કોડીઓથી મઢેલી મોરલી વગાડવા માંડી. 1 દિવસ, 2 દિવસ અને ઠેઠ 3જે દિવસે મોરલીના સૂરની મીઠાશ અસહ્ય બનતા જનાવરોથી એ સૂર ના ખમાણા. એ સૂરની ભયંકર મીઠાશ ઉપર ડોલ્યા વિના એમને છૂટકો જ નહોતો. છટાપૂર્વક બંનેએ રાફડામાંથી ભોળા બહાર કાઢ્યા અને આવેશથી મોરલી બજાવીએ જતા ઝાખરાએ ધડ દેતીકને મૂઠ નાખી દીધી. નિર્જીવ લાકડા પડ્યા હોય ને એમ નાગ નાગણી મૂઠમાં ઝપડાઈ ગયા અને ઝાખરાના કરંડિયામાં પુરાઈ ગયા. લધુ મરતી વખતે કહી ગયો હતો, બેટા, જનાવરને પણ પેટના જણિયા જેવા ગણીએ તો જ ઈશ્વર આપણા ઉપર રાજી રહે. જનાવરને 15 દિવસની અવધે પકડ્યા હોય તો બરોબર 15મે જ દિવસે એને કરંડિયામાંથી છૂટા મેલી દેવા જોઈએ. 15 ઉપર 16મો દિવસ થાય તો ઉપરવાળો આપણા ઉપર કોપે
અને આ મૂંગા જનાવરને કષ્ટ આપવાની સજા પણ ભોગવવી પડે. આ શિખામણને અનુસરીને જાખરાએ નક્કી કર્યું હતું કે જનાવરની દાઢ પાડીને ઝેરની કોથળી દૂર કરી તો નાનકડું છોકરું પણ એને રમાડી જાય, પણ જે માણસ પોતાની મોરલીની અદ્ભુત મીઠી સુરાવલી ઉપર જ મુસ્તાક છે એને તો ભલભલા ભોળીંગોને પણ દાઢ પાડ્યા વગર જ ડોલાવવા જોઈએ. અને એવી જ રીતે જાખરાએ આ બેડલું કરંડિયામાં પૂર્યું હતું. વાહ ફેલાય એમ વાત ફેલાઈ ગઈ કે જાખરાએ એક નવું જોડલું પકડ્યું છે ને મોરલી ઉપર નચાવે છે. ડાયરામાં વાત આવી અને ડાયરાએ જાખરાને તેડી મંગાવ્યો. જાખરાએ ખરેખરી રંગત જમાવી હતી. જોનારા હકડે ઠઠ હતા. બધાની આંખો અત્યારે મસ્ત બનીને ડોલતા નાગ નાગણી ઉપર મંડાણી હતી. માત્ર બે જ આંખો મોરલી અને મંત્રમુગ્ધ નાગ નાગણીને જોવાને બદલે એ મોરલી વગાડનારની દેહકાંતિને જોવામાં રોકાણી હતી. એ આંખોને ડોલતા નાગ નાગણી કરતા એને ડોલાવનાર વ્યક્તિ વધારે નમણી ને વધારે જોવાલાયક લાગતી હતી. એ આંખો હતી ગઢની દોઢીના ઝરૂખાના જાળિયા પાછળ સંતાઈને ઉભેલા નવા ઠકરાણા તેજબાની. તેજબા તો હતા રૂપ રૂપના અંબાર. બાપની રાજધાનીનું ગામ આખું એની પાછળ ગાંડું થયું હતું, પણ તેજબાને તો પોતાના રૂપનું એટલું બધું અરમાન કે ભલભલા રાજકુંવરોની સામે જોવા જેટલી દરકાર ન કરે. તેજબાને આજ દી લગણ ઓરતો તો એ વાતનો રહી ગયો હતો કે દેવકન્યા જેટલા પોતાના રૂપને સમાવી શકે એવો કોઈ સમોવડિયો ન મળ્યો. પણ આજે જાખરાને જોઈને એમ થયું કે આજ મારા મનનો માનેલો માનવી. જાખરો તો નાળિયેરની કાચલી જેટલા ગલોફા ફુલાવી ફુલાવી આમથી તેમ ડોલ્યો જતો હતો અને નાગ નાગણીને ડોલાવે જતો હતો. નાગની સુડોળ ફેણના મધ્ય વિસ્તાર ઉપર ઝાંખું તિલક શોભતું હતું અને નીલી ઝાંયવાળી ધોળી ફૂલ ડોક ઉપર ઢાલ જેવી કાળી ભમ્મર ફેણ જાણે કે શિવલિંગ ઉપર ટીંગાતા છત્રનો ખ્યાલ આપતી હતી. બાજુમાં ડોલતી નાગણી પુરદ્વારની બંકી કમાન જેવો ઠસ્સા ભર્યો વળાંક લઈ પોતાની અત્યંત ઉગ્ર તેજસ પ્રકૃતિનો ભાવ બતાવતી હતી. જાખરાની આંખ, કાન, નાક, જાખરાનું સર્વસ્વ અત્યારે નાગની મૂછો અને નાગણીની તકતકતી આંખો ઉપર એકાગ્ર થયું હતું. જાખરો મોરલીમય બની ગયો હતો. મોરલી સાથે એકાકાર થઈ ગયો હતો. મોરલીમાં સમરસ થઈ મનોહર સુરાવલીઓ હવામાં લહેરાઈ રહ્યો હતો. મનોરમ્ય ત્રાસી અદાથી ઢળેલી એ બે આંખો મટકું મારવા જેટલી વાર પણ ક્યાંથી ઊંચી થાય. છેવટે તેજબાએ જે નીચી ઢળેલ દ્રષ્ટિને પોતા તરફ વાળવા જાળિયા સાથે ચૂડલી ખખડાવી. અનાયાસે જાખરાની પાંપણ એક પલકવાર માટે, હા એક જ પલક માટે ઊંચી થઈ અને એ એક પલકારા જેટલી વારમાં તો જીવાઈ ગયેલી એક જિંદગીના આઘાત પ્રત્યાઘાતો જાખરો અનુભવી રહ્યો. મોરલીની સુરાવલીના આરોહ પરાકોટીએ પહોંચતા ડોલનનો ઉત્કટ આનંદ અનુભવી રહેલા સર્પયુગલનું રમણાનું ડોલન ધીમું પાડવા માટે મોરલીના સુરોમાં જે ધીમો ધીમો ક્રમશઃ અવરોહ આવવો જોઈતો હતો એના બદલે સુરાવલી એકાએક અટકી પડતા સર્પયુગલની ઉત્કટ રસાનુભવની સમાધિ દશામાં ઓચિંતો ભંગ થયો. એ રસ સમાધિના ભંગની યાતના વિષમ હતી. એ યાતનામાંથી પરિણમતા ક્રોધ અને ઝેર તો એથી વધારે વિષમ હતા. એક જોરદાર ફૂફાડા સાથે જાખરાના હાથના પોંચા ઉપર સાપની ફેણ પછડાઈ અને તીણા દાંતનો ડંખ વાગ્યો. જાખરાના હાથમાંથી મોરલી સરી પડી, રંગમાં ભંગ પડ્યો, પ્રેક્ષકોમાં નાસા નાશ થઈ ગઈ. પણ સમય સૂચકતા વાપરીને જાખરાએ જનાવરોને માંડ માંડ કરંડિયામાં તો પૂરી દીધા. થોડી વારમાં ડંખની જગ્યાએ લીલું કાચ ચકરડું ઉઠી આવ્યું. પ્રેક્ષકોએ ફેંકેલા પાઈ પસા એના ઠેકાણે એમને એમ પડ્યા રહ્યા અને જનાવરોને કરંડિયામાં પૂરીને માથે ઢાંકણું ઢાંકી એ ઢાંકણા ઉપર માથું ઢાળી દઈને જાખરાએ ઘેનમાં ઘોરવા માંડ્યું. ગામ આખામાં વાત ફેલાઈ.
સાત દૂધ પાઈને ઉછેર્યો હોય પણ સરપી સરપ પોતાનો સ્વભાવ ના છોડે. નાનો ભાઈ નાનો તોય નાગનો કણો, ઝેર તો એક રતિબાર હોય ને તોય જીવ લઈ લે, ગદિયાણો હોય તોય જીવ લઈ લે. કેતા નથ કે કડિયાના મોત ઇમારતોમાં ને મરજીવાના મોત મેરામણમાં, એમ મદારીના મોતય એના જનાવરના હાથે જ થાય. કોઈએ જૂની કહેવતની જોડીમાં એક ત્રીજું ઉદાહરણ ઉમેરી આપ્યું. સુંડલા સુંડલા જેવડા ભોરિંગને સાચવવા એ કઈ જેવા તેવા કામ છે? ખાંડાની ધાર ઉપર હાલવા જેવું આકરું તપ છે. મોટા જાલમધર જોગી જેવા તપસા કરવી પડે ને કરી પાડવી પડે. એટલે સતના જોરે તો માંડ જનાવર ઝાયલા રીએ. રાફડાના રેનારને સુંડલામાં પૂરવા કઈ સેલા પડ્યા છે? ભાઈ, મદારીનો ધંધો એક કસબ છે. ઈ કસબ ભાઈરે અઘરો. જનાવરને સગા પેટના દીકરાની ઘોયડે રાખવા જોઈ. 15 દીના ઓધાને પકડેલા જનાવરને 16મે દી કરંડિયામાં ન રાખાય ને ઈ ઓધાનના દીમાય વારે ઘડીએ 4 કાવડિયા ઉઘરાવવા હારું એને બહાર કાઢવા ને પાછા પૂરવા. મોરલી ઉપર જોડલાને નચાવવા ઈ કઈ રમત વાત છે? લોઢાની છાતી હોય ઈ કામ કરે, અને લોઢાની છાતી અમથી થોડી થાય. મનની ચોખ્ખાઈ હોવી જોઈએ. આંખીએ જોઈએ તેલની ધાર જેવી ચોખ્ખી ફૂલ, એમાં જરાય મેલ ન હાલે. ભગવાને મદારીને અવતાર ભીખવાનો આપ્યો એટલે ઉંમરે ઉંમરે ચપટી લોટ ભીખવો તો જાવું પડે, પણ ઈ નીચી મુંડીએ ભીખ લેવાની. લોટ દેનારીનો હાથના બલોયા ખખડે ને તોય ભીખનારની પાપણ જરાય ઊંચી ન થાય. અરે વૈદાની ઉપાસના તો એમ જ થાય ભાઈ. વૈદા તો કાચો પારો છે અને વૈદાધર જ પચાવી શકે. સરપ પાડવા ઈ રમાડવાની કળા છે. ઈ કળા હાથ કરવી ઈ કાચા પોચાના કામ નથી. મદારીની કળા શીખવી તો સહેલી, પણ જીરવવી તો કઠણ, અને ઈ તો કળાધરના જ કામ. આખા પંથકમાં કાબેલ ગણાતો વાછડા દાદાનો ભૂવો જાખરાના સર્પદંશનું ઝેર ઉતારવા આવ્યો છે. ભૂવો મંત્ર ભણી ભણીને થાકી ગયો, માથાકૂટ કરી કરીને કંટાળી ગયો, પણ ઝેર ઉતરતું નથી. સૌ હતાશ થઈ ગયા. જાખરો તો ભર નિંદરમાં પડ્યો હોય એમ લાકડું થઈને પડ્યો છે. એને જરાય સુધબુધ નથી. લોકોના ટોળામાંથી નિરાશા સૂચક ઉદ્ગારો સંભળાવા લાગ્યા અને ભૂવાને ચાનક ચડી. એને જાણે કે જીવ ઉપર જીવ આવ્યો. મંત્રો ભણવા લાગ્યો અને એમાં પણ સફળતા ના મળી. ત્યારે છેલ્લો નુસ્ખો અજમાવ્યો. લુગડાનો લાંબો લીરો લઈને મંતરવા માંડ્યો, અને પછી સરપને જાણે કે છેલ્લી ચેતવણી આપી એમ સૌએ ધાર્યું કે સરપ હમણાં આવીને જાખરાનું બધું ઝેર ચૂસી જશે, અને એ નહીં ચૂસી જાય તો ભૂવો પેલા મંત્રેલા ચીથરાને ઊભો ચીરવા માંડશે, સરપ પણ ચીરાઈ જશે. જાખરાના દેહની પડખે બેઠેલાઓ કહે, આ વેળા જાખરો એની અર્ધસભાન અવસ્થામાં કંઈક બબડ્યો. આ મૂંગા જનાવરને એના કરંડિયામાં ઠાલા શું કામ હેરાન કરો છો? એનું એકલાનું વખ હોત તો ઝપટ ભેગું ઉતરી ગયું હોત. આ તો એના વખ ભેગા બીજા ગળચઠ્ઠા વખ ભળી ગયા છે. મૂઠ મંતર એના કાર નહીં ફાવે. ભૂવો એનો છેલ્લો નુસ્ખો હજી તો પૂરેપૂરો અજમાવે એ પહેલા જ જાખરો નિશ્ચેતન બની ગયો. છતાં ગોખ જાડિયામાંથી તગતગતી પેલી બે આંખો જાખરાના નિશ્ચેતન દેહ પરથી હજુ એ ઉખડી નહોતી.